તો હવે આપણે વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં ગણેશ ચતુર્થી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મનોકામના સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં ભગવાન ગણેશજીને ગજરાજ પર બિરાજમાન કરાયા હતા। વિશેષ વાત એ રહી કે અરવલ્લી જિલ્લામાં પ્રથમ વખત ભગવાન ગણેશજીની ગજરાજ પર સવારી સાથે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ભગવાન ગણેશજીના જય ઘોષો સાથે ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો। મંદિરના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્થાનિક ભક્તજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરમાં આ અનોખી શોભાયાત્રાએ ગણેશોત્સવને અનોખી ભવ્યતા અને નવી ઓળખ આપી હતી। આજની આ શોભાયાત્રામાં ગણેશની મનોકામના સિદ્ધિ વિનાયક મંડળ ટ્રસ્ટ આયોજિત આ 25મું વર્ષ શાનદાર સાથે ઉજવણી સાથે મંડળ પરિવાર અને સૌ ભાવિ ભક્તો મોડાસા પ્રેસના ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે। અને 25મું વર્ષ એટલે રજતજયંતિ દિવસ આજ નાના કરતા પાટલા કરતા આજે વડવૃક્ષ રીતે મનોકામના સિદ્ધિ વિનાયક મંદિર આજે ચારો કોર એની દાદાની સિદ્ધિથી લોકો અંજાઈ જઈ અને ભારે દર્શન કરવા આવે છે। એમની મનોકામના પૂર્ણ થાય છે દાદાને લીધે। આ 25મું વર્ષ આ 25મી વર્ષે દાદાની પ્રેરણાથી આજે ગજરાજ ઉપર આપણા ગણપતિ દાદા બિરાજે છે। સાથે સાથે ગણપતિ મંદિરની અંદર ચોદીનું વરખ અને સોનાનું સિંહાસન આ વર્ષે દાદાના પ્રેરણાથી ભાઈ ભક્તોના સહકારથી પૂર્ણ થયું છે અને સૌ 2034 સુધી સંપૂર્ણ દાતા મેન દાદા તરીકે ઘોષિત થઈ ગયા હાલ બની કરેલું છે અને તે દાદાનો દરેક બીજા મનોકામના પૂર્ણ થાય એ રીતે આગળ દાદાનું પ્રેમ ભાવથી ભાઈ ભક્તો ઉમટી પડ્યા।